ભરૂચમાં સમાજ સુધારક જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફિલ્મ ફૂલેનો સ્પેશિયલ શો શહેરની ગોલ્ડ સિનેમા થિયેટરમાં યોજવામાં આવ્યો, જેમાં 2 સ્ક્રીન મળીને કુલ 400 SC, ST, OBC અને માઇનોરિટીના લોકોએ એકસાથે ફિલ્મ નિહાળી। સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફૂલેનો કેટલાક વિવાદ વચ્ચે 25મી એપ્રિલે રિલીઝ થઈ ચૂકી છે। સામાજિક કાર્યકર્તા અને સમાજ સુધારક ફૂલે દંપતીની નિડરતા અને હિન્દુ સમાજમાં સમાનતા માટેના તેમના સંઘર્ષને દર્શાવતી ફિલ્મ દેશભરમાં રિલીઝ થયા બાદ ભરૂચ શહેરમાં મહાત્મા ફૂલેના ચાહકો આ બાયોપિક જોવા માટે ઉત્સુક હતા। જોકે આ ફિલ્મ શહેરના એકય મલ્ટીપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન થિયેટરમાં બતાવવામાં આવી ન હતી, જેથી જ્યોતિબાના ચાહકો અને સ્વયં સૈનિક દળના આગેવાનો એકત્ર થઈને શાલીમારમાં આવેલ ગોલ્ડ સિનેમાના સંચાલકોને મળી ફિલ્મનો સ્પેશિયલ શો લાવવા માટે રજૂઆત કરી હતી। જે બાદ ગોલ્ડ સિનેમાના સંચાલકે આખો શો બુક કરવા માટે ગયા હતા। સ્વયં સૈનિક દળના આહવાન પર એક નહીં પણ 2 સ્ક્રીન બુક થઈ ગઈ હતી, એટલે બુધવારના રોજ 400 જેટલા SC, ST અને OBC સમાજના લોકોએ સાંજના 6 થી 9નો બાયોપિક ફિલ્મ ફૂલે સ્પેશિયલ શોમાં ફિલ્મ નિહાળી હતી। આ એક શો માટે પણ ફૂલેના ચાહકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો। આ અંગે ભરૂચના હિમાંશુ ગોહિલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ પણ જેમને મહાત્મા કહ્યા છે એવા જ્યોતિબા ફૂલે અને એમના પતિના જીવન પર બનેલી ફિલ્મ ભરૂચના એકેય સિનેમાઘર કે મલ્ટીપ્લેક્સમાં બતાવવામાં ન આવતા નવાઈ લાગી। જોકે અમે કેટલાક ચાહકોએ મળીને ખાસ શો રાખવાનું નક્કી કર્યું। બુધવારના આ શો શાલીમારમાં આવેલ ગોલ્ડ થિયેટરમાં રાખવામાં આવ્યો હતો। બાળકોએ પણ જ્યોતિબા ફૂલેના પહેરવેશમાં અને તેમના ફોટો ફ્રેમ સાથે સિનેમાગૃહોમાં પહોંચી તેમણે આપેલ બલિદાનને યાદ કર્યા હતા। સમગ્ર ફિલ્મ દરમિયાન લોકો જય ભીમ અને મહાત્મા જ્યોતિબા ફૂલે જિંદાબાદના નારાઓથી સિનેમાગૃહ ગુંજી ઉઠ્યા હતા। ફૂલે મૂવી અહીંયા ભરૂચની અંદર રિલીઝ કરાવ્યું અને બહેનોએ, વડીલોએ, બાળકોએ જ્યારે આ મૂવી જોયું તો ખરેખર જે વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે ગુરુ હતા જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે, જે માતા સાવિત્રીબાઈ ફૂલેના જે સંઘર્ષ છે, જે બહેનોને ભણવા માટે જે હક અને અધિકારો અપાવ્યા, એ ખરેખર આ લોકો સુધી એમનો અવાજ, એમના જે વિચારો છે એ ખરેખર પહોંચવા જોઈએ અને આ મૂવી દરેક સિનેમાની અંદર રિલીઝ થવું જોઈએ અને દરેક બહેનોએ ફરજિયાત જોવું જ જોઈએ। આ અમારી અપીલ છે। જય ભીમ, જય સાવિત્રી, જય ફૂલે। જે આપણા પેઢી ભૂલી ગઈ છે કે જેણે શિક્ષણની શરૂઆત કરી હતી, પહેલાં સ્કૂલ ખોલી હતી, આજે એ જ મૂવી જોઈને આજના બાળકો અને મહિલાઓ કે જે પોતે કેપેબલ છે, ઊંચી ઊંચી પોસ્ટ ઉપર બેઠા છે, કોઈક પ્રાઇમ મિનિસ્ટર છે, કોઈક CM બન્યા છે, કોઈ મુખ્યમંત્રી બન્યા છે, તો કોના થકી? તો કે સાવિત્રીબાઈ ફૂલે થકી, જ્યોતિબા ફૂલે થકી, કે જેમણે શિક્ષણની શરૂઆત કરી। જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે કે જ્યારે શિક્ષણનું કોઈ મહત્ત્વ જ નહોતું, સ્ત્રીઓને ભણવામાં દેવામાં જ આવતી નથી, તે સમયમાં કપરી પરિસ્થિતિમાં સાવિત્રીબાઈ ફૂલે આપણી જે શિક્ષિત માતા, તેમને વિદ્યાના દેવી જ કહેવામાં આવે છે સાવિત્રીબાઈ ફૂલે, એમને અસંખ્ય દુઃખ સહન કરીને, અસંખ્ય એમ કે કષ્ટો સહન કરીને જ્યારે સ્ત્રીઓને ભણવા દેવામાં નહોતી હતી, એમની સાથે જે વ્યવહાર થયેલો, જેમ કે છાણા મારતા હતા અને રસ્તા ઉપર સાડી ગંદી થતા, તે સમયે બીજી સાડી લઈને આપણા માટે શિક્ષણની શરૂઆત કરી એવા સાવિત્રીબાઈ ફૂલેનું આજે મૂવી જોવા અમે આવ્યા છે અને શિક્ષણની ખૂબ જ શરૂઆત છે। બાળકોને આગળ જતાં ખૂબ જ ખબર પડશે કે આપણા સાચા વિદ્યાના દેવી કોણ છે, તો કે સાવિત્રીબાઈ ફૂલે। જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના એક મૂવી માટે આખા ભરૂચ જિલ્લામાંથી આશરે 300 જેટલા કુટુંબીજનો, કોઈક સમાજના ભાઈઓ અને બહેનો આજે શાલીમાર ટોકીઝ ખાતે સ્માર્ટ બજારમાં એકત્રિત થયા છે। ખાસ કરીને જ્યોતિબા ફૂલે શોષિતો, વંચિતો અને પીડિતો માટે એમણે સ્ત્રી શિક્ષણ માટે અને તમામ કચડાયેલા અમારા સમાજના ભાઈઓ માટે જે પુનરુત્થાનનું કામ કર્યું છે, એના માટે અનુરાગ કશ્યપ નામના ડાયરેક્ટરે ખૂબ સુંદર મૂવી બનાવી છે અને એના માટે અમે સૌ ભરૂચ જિલ્લાના તમામ SSD ગ્રુપ દ્વારા ભેગા થયેલા તમામ મિત્રો અહીં હાજર થઈને આજે મૂવી જોવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ।